તમે જોઈ રહ્યા છો કે આ સફરજન છે બરાબર. આ જુઓ ખાલી આ સફરજન અહીંયા સળ એટલે કોઈ કિંમત જ નહીં અહીંયા સફરજનની. સમજો તમે. આ પેલી આપણે 15 રૂપિયાની મળે છે ને બધા એ મેગી છે અને એના 70 રૂપિયા લઈ જાય લોકો બરાબર. જોરદાર બોન ફાયર લગાવી જુઓ, હળગાવી છે કોકને નેચરજીને તાપણી કરીએ. ચંગા લોકો તો યાર હળગાવાના બી ચાર્જ લઈએ, હળગાવાના બધા ચાર્જ હજુ બાકી. તો ગુડ મોર્નિંગ બધા લોકોને. તો કેમનું ચાલે ભાઈ? તો બીજી મોર્નિંગ આપણી મનાલીમાં તો અત્યારે આવી રહ્યા છે કંઈક નવું બરાબર. તડકો બાકી બહુ હેવી પડે અહીંયા, જોઈ લો તમે, બહુ હેવી તડકો પડે. અને મતલબ જો ચા નાસ્તો મસ્ત કર્યો બરાબર, મેગી ખાધી બરાબર સવારમાં ચાથી. અહીંયાની ચા અલગ હોય બાકી, એટલે અહીંયાની ચામાં અલગ એવું હોય કે ભાઈ ખોડ થોડી વધારે હોય. કોફીમાં તો એટલી ખોડ નાખે ને આ લોકો, હવે એમ થાય કે આ ખોડ છે શું છે. જો બાકી આપણી હોટલ છે, હોટલનો નજારો નીચે આપણે શું કહેવાય એટલે ભૂલી ગયો હું તો, પેલું તાપણી કરવા માટેનું બોનફાયર. અને અહીંયા સિટિંગ એરિયા, તમારે કરવું હોય તો ખાવું પીવું હોય તો નીચે બેસીને ખાઈએ કહો. બાકી અમારા બધા ઘર છે બરાબર, લોકો રોજ અહીંયા. અને હું તમને બતાવી દઉં તો આપણો રૂમ આવી જાઓ બાકી ચકાચક બરાબર. અને જોઈ લો ખાલી, બાકી મજા આવે તો યાર ખરી વાર રહેવાની. મને તો એમ થઈ ગયું કે અહીંયા સેટલ થઈ ગયો બરાબર. તો જુઓ ઉપર કંઈક આ સાઈડ આ રીતનું હોય, ઉપરનો એરિયા આ ચેક બરાબર. આપણે એક ઓલરેડી એક હાઇટ ઉપર છીએ પાછા અત્યારે તો, જેમ કે જુઓ તમને ખબર પડી ગઈ હતી નેચર બધું. આ બધો મનાલી બધો એરિયા, મોલ રોડ ને ઓલ્ડ મનાલી બધું અહીંયા આવ્યું બરાબર. હમણાં બરફ આવું કમ્પ્લીટ દેખાય તમને. તો આજે જોઈએ આપણે ક્યાં જઈએ છીએ બરાબર, કેમ કે ઓલરેડી 2 દિવસથી તો ફરીએ જ આપણે વ્લોગ ના બનાવ્યા. મેં કીધું હવે કીધું જોઈએ યાર બનાવી ગયા તો બનાવી દીધા બરાબર. તો સારો એવો સપોર્ટ કરો, વિડીયો જુઓ તો આપણે બીજા વ્લોગે નાખે કરશું બરાબર, એક નંબર. તો હું તમને કહું બાકી તમે મનાલી આવો ને અત્યારે એવું હાલ છે ને, જુઓ તમે હા ગરમી એવી પડે છે ને ઠંડો પવન એવો આવે છે, એટલે સમજણ નહીં પડતી કરવું જેકેટ પહેરી રાખવું ના પહેરી રાખવું. શું કહું એટલું બધી ઠંડી અત્યારે નહીં લાગતી, જેમ કે સુરત દાદા આવી ગયા છે. બાકી ઠંડી એટલી હાલત ખરાબ કરી નાખો ને હજુ 3 વાગ્યા પછી તો સંગત 3 વાગ્યા પછી તો સુરત ના જાય ભાઈ. હું ખરેખર કહું 3 વાગ્યા પછી બધું સાફ, કેમ કે પહાડ છે કે એટલે સૂર્ય ઢંકાઈ જાય છે બહુ જલ્દી. તો નીકળીએ ચોક જઈએ આજે બરાબર. તો ચલો રેડી થઈ ગયા આપણે, જોઈ લો બાકી પછી નેચર સુધી. અને નીચે કોઈ બોન ફાયર લગાવી જુઓ, હળગાવી છે કોકને નેચરજીને તાપણી કરીએ. ચંગા લોકો તો યાર હળગાવાના બી ચાર્જ લઈએ, હળગાવાના બધા ચાર્જ હજુ બાકી. લાગે છે મસ્ત જગ્યા, જો ખાલી જગ્યાના પૈસા છે યાર. તો રેડી થઈ ગયા આપણે, જઈએ ક્યાંક બરાબર. આવી આપણી હોટલ. તો અહીંયાથી રસ્તો છે, બાકી મજા આવે એવી છે એચપીમાં, હિમાચલ પ્રદેશમાં. અને નજારો જુઓ ખાલી અહીંયાથી. આ નીચે આવ્યા તો પહેલી વાર આવ્યો ભાઈઓ, મતલબ ઉપરથી નીચે આવવાની જરૂર નથી, ઉપર નજારો સારો હતો. તો અહીંયાથી નજારો કંઈક આવો લાગે, મસ્ત લાગે. બાકી આ જોવા બધાના ઘર છે અહીંયા રહેવાવાળા લોકલ્સ બરાબર. તો છે ભાઈ, તો આપણી હોટલ બરાબર, જોઈ લો. પેર બગડ્યો યાર, થોડો પેર બગડી ગયો. બાકી અત્યારે જઈશું આપણે. અને આ જો આ તાપણી ચાલુ છે ને, અહીંયા બેસવાનું શાંતિથી ઠંડીમાં બરાબર. તડકો તો છે હજી, પણ બરફ આજે પડે લાગે તો મને થોડો. તો જઈએ નદી સાઈડ કંઈક બેસીએ બરાબર, મેગી ખાઈએ. અહીંયા તો લોકો મેગી જ ઉઠાવ્યું યાર, ઠંડીમાં ખબર નહીં પડતી. મેગી આપણે ત્યાં 15 રૂપિયા ખાઈએ, અહીંયા લોકો 70 રૂપિયા આલીને અડધી મેગી ખાઈ, 10 રૂપિયાવાળી 12 રૂપિયાવાળી. એટલે આવું છે ભાઈ, પણ એટલે આવું ધ્યાન રાખીને આવું, બીજું કોઈ ના બરાબર. બાકી બેહીએ 5 મિનિટ પછી નીકળીએ મસ્ત બરાબર. તો આપણી ગાડીમાં જઈ રહ્યા છે આપણે
આપણી ગાડીમાં જઈશું આપણે અને આપણી હોટલનો નજારો. તો ચલો જઈએ. તો ભાઈ નીકળી ગયા આપણે. જઈ લો પ્રોપર. આપણે એક હાઈટ ઉપર છીએ અને અહીંયાથી આપણે નીચે જઈશું છેક સુધી. આ જો ખાલી રસ્તો બહુ હેવી છે. ઉતરી રહ્યા છીએ. નજારો દેખાય બાકી જો મસ્ત જોરદાર. બાકી મજા આવી જાય ભાઈ. તમે ઉપર આવો ને આવા તો ઉપર જ બુક કરવાનું એટલે થોડી મજા આવે નજારા. તો ભાઈ કોલ્ડ ડ્રિંક લઈ લીધી ઠંડીમાં ઠંડી કોલ્ડ ડ્રિંક અને ઉપર ચડી રહ્યા છે આપણે. અહીંયા ઠંડી બહુ લાગે તો એક પાડથી બીજા પાડથી એટલે ઠંડી બહુ લાગે. આજે વખત હું તમને આગળ બતાવ્યો હતો મસ્ત જગ્યા. તો ભાઈ આપણે પહોંચી ગયા. જોઈ લો અહીંયા આવ્યા હતા આપણે. નજારો મસ્ત હતો. મસ્ત પાણી જાય ઠંડુ અને સામે બરફના પહાડ છે અને હવે ટ્રાફિક જો ખાલી. ટ્રાફિક બહુ હેવી લાગે. બધો રસ્તો બાકી આવો જ છે એટલે તમે જો ગાડી લઈને આવતા હોય તો જોઈને આવું કઈ રીતે રસ્તો હોય પાડવો હોય તો બરાબર. આ જો ખાલી નજારો એક નંબર. તો ભાઈ આપણે પહોંચી ગયા ફાઇનલ સીન ઉપર બરાબર. હેલ લઈ લીધી કેમ કે હેલમાં છીએ આપણે, હેવનમાં છીએ પણ હેલ તો જુઓ. તો નજારો જુઓ તમે. આ એન્ટ્રી છે બાકી પહાડો હેવી અને તો નજારો જુઓ. બાકી નજારાના પૈસા એટલા માટે છે કે હમમાં જો બરફીલા પહાડો પ્લસ ગ્રીનરી છે. અહીંયા જો ફૂડ ટ્રક છે બાકી એક નંબર અને રસ્તા જુઓ. એટલે બધું જોતોથી કહેવાનો મતલબ એમ કે એક જ જગ્યા ઉપર હોય તો મજા હે જ ના આવે. અને આપણે ઉપરથી ચુસ્કી લગાવતા હોય તો મજા તો આવે જ ને યાર. તો જગ્યા સારી છે ઓલ ઓવર. અને ત્યાં જો મેગી મળે મેં તમને કાલે કીધું હતું ને કે ભાઈ 70-60 રૂપિયા ખેંચલી મેગીના. હું તમને બતાવું હમણાં કેટલી મેગી આલે છે બરાબર. થોડી મેગી આલે છે. એક સમજી લો ને આપણે પેલા પૌવા ખાઈએ ને પેલા 30 રૂપિયાના એટલી ને એની ડીશ હોય એમાં મેગી આલે અને 60-70 રૂપિયા લઈ લે. આ જો પેલા બાઇકરો જોયા. તો એ બતાવું હું તમને મેગીનો એક પિક્ચર બધું કેવી રીતનું છે બરાબર. બાકી હું તમને પાણી જોડે લઈ જાઉં. ચાલો. તો તમે જોઈ રહ્યા છો કે આ સફરજન છે બરાબર. આ જુઓ ખાલી આ સફરજન અહીંયા સળ એટલે કોઈ કિંમત જ નહીં અહીંયા સફરજનની. સમજો તમે. હું તમને બતાવું બીજો જુઓ. આ જુઓ બધો સફરજન સાઈઝ જુઓ તમે ખાલી બહુ હેવી છે. પેલો સફરજન પડે બધો સફરજન જ છે. મતલબ સમજો તમે કે કચરો કહેવાય ને કચરો એના ભાવે પડી રહ્યો. અને આપણે ત્યાં ભાવ એટલા છે. આપણે ત્યાં ભાવ એટલા છે ને કારણ જો હશે રીતે પડે. આમ જેને સમજી લો કોઈ વેલ્યુ જ નહીં એ રીતે સફરજન આમ પડી રહ્યો છે એ કારણ. બોલો તો આવું છે યાર. તો આ બધું નજારા તમને હવે જોવા મળે અલગ તો તમે એટલા માટે આવી શકો તમે. તો આપણે પહોંચી ગયા ફાઇનલ નજારા ઉપર. તો બરફ એકલો એ મહત્ત્વનું નથી બરાબર. આ બધું એ મહત્ત્વનું છે બરાબર છે ભાઈ. તો જોઈ લો. હા છે
છે નજારો. તો પછી કેમ કે જો હું તમને કહું ફીલ કે નહીં છે, તમે એમ કહેશો કે પાણી તો આપણા ઘેરે છે, આપણા નદીમાં એમ મળે છે કે ઠંડો ઠંડો પવન, ઠંડુ ઠંડુ પાણી અને તડકો. આ જો આ તડકો ચાલુ છે, થોડી થોડી ગરમી. આ બધો વાતાવરણ પ્લસ તમે નજારો, આ બધું તમને એક જગ્યા ઉપર જોવા મળે. એટલા માટે આપણે અહીંયા અવાય, સમજે. નકા અમુક દોઢા હોય એમ જ કે ભાઈ અમારે ગામમાં નદી છે, તો એવું ના હોય. આ રીતે બધું મોસમ મિત્રો કીધો એ રીતે હોય. એટલા માટે હોય આવું થોડું મહત્ત્વનું છે અને યોગ્ય છે, બરાબર. તો સમજી ગયા ને. ચલો આપણે પેલું મેગી બેગી છે ને એ પછી આપણે ટ્રાય કરીએ. 2-5 મિનિટ બેસીએ આપણે, બરાબર. જોઈ લે ખાલી નજારો, પછી આપણે મેગી બેગી ટ્રાય કરીએ, પછી કરીએ. ચલો ચાલો. તો ભાઈ આપણે આવી ગયા મેગીના ઉપર પાછા. જો મેગી મળે, બરાબર. 2 मैगी और 1 पानी की बोतल दे दो ना. तो ये मैगी मतलब मैगी कितने वाली है? मैगी 70. हाँ, तो यहाँ पे मैगी, बर्गर, सैंडविच, मोमोज वो सब मिलता है. मतलब सब बरोबर हिंदी में बोलવું પડે ને, ના આપણે ગુજરાતી. તો અહીંયા 70 રૂપિયાની મેગી મળે છે, બરાબર. તો આપણી મેગી આવી છે ભાઈ. જુઓ, આ છે મેગીની સાઈઝ, બરાબર. આ જુઓ ખાલી તમે, આ છે 70 રૂપિયાની મેગી છે. આટલી આ પેલી આપણે 15 રૂપિયાની મળે છે ને, બધા એ મેગી છે અને એના 70 રૂપિયા લઈ જાય લોકો, બરાબર. તો આવું કોમકાજ છે ભાઈ. 15 રૂપિયાની મેગીના સીધા 70 રૂપિયા, બરાબર. આ રીતે ચોમચ ચાલે. તો તમે જોઈ રહો. તો આપણા મેગીમાં હું નાખ્યું છે પહેલાં જોઈ લઈએ. જુઓ, કેપ્સિકમ, ટોમેટો, બરાબર, ડુંગળી અને બસ આટલું જ છે. તો આટલી વસ્તુ નાખી છે, બરાબર. આમાં પ્રશ્ન પૈસાનો નહીં, પ્રશ્ન શું ખબર છે કે ટુરિસ્ટ પ્લેસ છે મોડને. પૈસા ઠીક છે 70 રૂપિયા લે છે, પણ આ 10-12 રૂપિયાવાળી મેગી છે આપણી. અને સાઈઝ તો જોવો કે આપણા અમદાવાદમાં અમે ખાઈએ ને એચએલ ઉપર, એટલે અમદાવાદમાં તો એવું છે 60 રૂપિયા લે, પણ આમ બાઉલ ભરીને આલે, આમ મસાલેદાર ચટકટા હોય. તો હા તો મેગું મળે છે. તો નહીં, હેડો ખાઈને ટેસ્ટ તો કરીએ કેવું છે. તો આ મેગું બરાબર. હવે મેગીમાં તો શું હોય યાર, મેગીમાંથી એનો જે મસાલો આવે છે ને પાણી નાખીને બનાવવાનું હોય. એટલે મેગીમાં તો કોઈ સારી દે ભાઈ, સારી. તો આ મેગી ચાય મંગાવી, ચાય બાય પીને પછી નીકળીએ, બરાબર. તો આ મેગીનું બતાવી દીધું તમે સિસ્ટમ, એટલે સમજણ પડી જાય ઘણા આવો. તો આપણે આવી ગયા પાછા હોટલે આપણી, બરાબર. ડીશ લઈ લીધી છે, કંઈક લઈને આવ્યા છે કાલવાળી આઈટમવાળી પાછી, બરાબર. તો ટ્રાય કરીએ. બાકી જુઓ, આપણે સિડ્ડુ ટ્રાય કરવાના છે. હિમાચલની પ્રોપર ફેમસ ડીશ છે, બરાબર. આ શેઝવાન સોસ, ગ્રીન ચટણી. એટલે આપણે શેઝવાન તીખા સોસથી ટ્રાય કરીશું. તો એક નંબર આઈટમ છે. આમાં થોડી મોમોસ જેવી ફિલિંગ આવે, સ્ટફડ એવું છે. જોરદાર. આમાં સ્ટફિંગ બતાવી દઉં તો આમાં ડુંગળી, ટમાટર અને અલગ અલગ મસાલો દેખાય. ઓલ ઓવર ટેસ્ટ મસ્ત. તો આ જો આપણું લાસ્ટ સિડ્ડુ જો આપણે ટ્રાય કર્યું. કાલે આપણે જઈશું ચંદીગઢ, બરાબર. હું આ પોતે શાંતિથી આપણે ખાઈ લઈશ અને મળીએ આપણે તમને બીજા બ્લોગમાં. લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી દેજો પાછા, નકર બીજો વિડીયો નહીં આવે, બરાબર. સીધી વાત.